આગળ વાત કરીએ તો બિહાર વોટર લિસ્ટમાં ગોટાળાને લઈને સમાચાર સામે આવ્યા છે। બિહાર વોટર લિસ્ટમાં નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમારના લોકો પણ સામેલ હોવાના અહેવાલ સામે આવ્યા। બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી રિવિઝન કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં 70% જેટલું કામ પૂર્ણ થવા આવ્યું છે। જોકે ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ, જેની વચ્ચે નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના નાગરિકો પણ મતદાર યાદીમાં હોવાની વાત સામે આવી છે। મતદાર યાદી રિવિઝનમાં વિદેશી નાગરિકોને ઓળખવાની કવાયત તેજ કરવામાં આવી છે। 30 સપ્ટેમ્બરે બિહારમાં અંતિમ સૂચિ જાહેર કરવામાં આવશે। વિદેશી નાગરિકો મતદાર યાદીમાં હોવાના સમાચાર પર આરજેડી સાંસદ મનોજ ઝાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જો તેઓ સત્તામાં છે તો કોણ જવાબદાર છે? દેશના ગૃહમંત્રી કોણ છે? વિદેશી નાગરિકો અહીં રહી રહ્યા છે। નિયમોનો ડ્રાફ્ટ તૈયાર થાય તે પહેલા જ આ રોપાયેલી વાર્તાઓ નફરતના બીજ વાવી રહી છે। આ મુદ્દાને અતિશયોક્તિ કરીને ન ફેલાવો। और अगर एक विदेशी है तो रिस्पॉन्सिबल कौन है भाई? देश के गृह मंत्री कौन है? उनको कटघरे में खड़ा होना चाहिए। ये सवाल गलत जगह घूम के आ गया। ये सवाल माननीय गृह मंत्री जी के पास जाए कि भाई हो क्या रहा है? विदेशी नागरिक रह रहा नहीं, लेकिन मैं जानता हूं इशारा कुछ और है, इरादा कुछ और है। ऐसे नहीं चला करता। ड्राफ्ट रोल प्रिपरेशन से पूर्व ये प्लांटेड स्टोरीज नफरत के बीज बो रही है। इस कारोबार को ना बढ़ाएं।